સારું કહેવાય કે આખા પરિવાર આ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. વિનીતભાઈ, તમે નિયમિત રક્તદાન કરો છો તો એકવાર કરો એના પછી ફરી ક્યારે કરવું એવું નક્કી કરીને રાખો છો, પ્લાન કરીને રાખો છો? મોબાઈલનો જમાનો તો હમણાં આવ્યો 5, 7, 10 વર્ષથી, કે હું વાપરતો પણ એટલા જ વર્ષોથી થયો છું. એ પહેલા ડાયરીનો ઉપયોગ કરતો, તો જ્યારે રક્તદાન કરું એટલે 3 મહિનાના સમયગાળા પછી બીજું રક્તદાન કરી શકાય, એટલે એની તારીખ હું નોંધી લઉં મારી ડાયરીમાં. અત્યારે મોબાઈલ મને યાદ અપાવે છે, એટલે દર 3 મહિને રક્તદાન કરવાનું યાદ તો મનમાં હોય જ, છતાં મને આ રીતે પણ યાદ અપાવે અને એ રીતે હું આ પ્રવૃત્તિ નિયમિત કરું છું. તમે નક્કી કરીને રાખ્યું હોય કે આ તારીખે મારે રક્તદાન કરવાનું છે, હવે પછીનું નેક્સ્ટ, જ્યારે એ દિવસ આવે ત્યારે કોઈ વખત કંટાળો આવે કે આળસ આવે અને પછી તમે ના જાઓ, એવું બને ખરું? ના, એવું આજ સુધી બન્યું નથી. જ્યારે રક્તદાન કરવાનું હોય એ દિવસે કદાચ સામાન્ય દિવસોની સરખામણી હું અડધો કલાક વહેલો નાહી ધોઈને તૈયાર થઈ જતો હોઈશ. સવારનો ચા નાસ્તો પણ વહેલો કરી લઉં, અને એટલે જ ઘરમાં મમ્મી પપ્પાને પત્નીને ખબર પડી જાય કે આજે રક્તદાન કરવા જવાનો છો. એટલે કંટાળો આવ્યો હોય કે ટાળવાનો પ્રસંગ આવ્યો હોય એવું આજ સુધી બન્યું નથી. વિનીતભાઈ, 101મી વાર જયારે તમે રક્તદાન કર્યું અને એની એક ઉજવણી કરી તો એ અનુભવ આપનો કેવો રહ્યો? 100મી વાર રક્તદાન કર્યું ત્યારે તો હું એની જાહેર ઉજવણી નહીં કરી શક્યો, પણ પછી જયારે 101મી વાર રક્તદાન કરવા માટેનો સમય માર્ચ મહિનાનો નજીક આવ્યો ત્યારે મનમાં થયું કે મેં સૌથી પહેલું રક્તદાન 25 વર્ષ પહેલા ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં કર્યું હતું, તો એ જ સ્થળે મને 101મી વાર રક્તદાન કરવા મળે તો સારું, આવી ઈચ્છા મનમાં જ હતી. અને મેં ગુજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓને વિનંતી કરી, એક પત્ર લખ્યો, તો મને મંજૂરી મળી અને મારા મિત્રો, પરિવાર, એક્સટેન્ડેડ ફેમિલી, પરિચિતો એવા 600 વ્યક્તિઓની હાજરીમાં મેં 10મી માર્ચ 2013ના દિવસે 101મી વાર રક્તદાન કર્યું. અને આમ આપણે ઉજવણીના ખ્યાલમાં એવું હોય છે કે જન્મ, લગ્નના ઉજવણીના પ્રસંગો જ ધામધૂમથી થઈ શકે, તો મેં એવી જ રંગે ચંગે આ મારા 101માં રક્તદાનની ઉજવણી કરી હતી. વિનીતભાઈ, તમે સ્ટુડિયોમાં આવ્યા અને તમારી આ પ્રેરણાદાયી પ્રવૃત્તિ વિશેની ઘણી બધી વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, આદિલ મંસૂરી કહે છે, જે વીતી ગઈ છે એ ક્ષણોની વાત કરતા કવિ કહે છે, ક્ષણો મારી પાછી મળે તોય શું, સમયનો બરફ ઓગળે તોય શું, નદી સાવ સુકાઈ મૃગજળ બની, કિનારા હવે સળવળે તોય શું, એ માટીમાં પોઢી ગયો ને હવે નભેથી સિતારા લડે તોય શું, અહીં સ્વર્ગમાં સ્થાન પામ્યા પછી હવે મારી ઈચ્છા ફળે તોય શું. મિત્રો, ઘણું ખરું એવું બને છે કે સારા કાર્યો કરવા માટેનો સમય આપણે ચૂકી જઈએ છીએ. રક્તદાન મહાદાન, આ સૂત્ર આપણે જાણીએ છીએ અને બસ જાણીને ત્યાં જ અટકી જઈએ છીએ. વિનીતભાઈએ આ અભિવ્યક્તિને જીવંત બનાવી છે. આ શબ્દો તેમના જીવન સાથે વણાઈ ગયા છે અને આ સૂત્ર તેમના લોહીમાં ભળી ગયું છે. રક્તદાન દ્વારા જીવનને સાર્થક બનાવનાર વિનીત મોદીને આજે આપણે મળ્યા. આવો મળીએ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને મળતા રહીશું.